Hey guys, welcome back to my YouTube channel. તો હું અહીંયા જોઉં છું મારી કોરિયન સિરીઝ જે કાલે બી રેસ્ટોરન્ટથી આવીને પછી નીચે એક માછલી છપાકવાળું બધી ગેમ રમી અને પછી બી હું પાછી ઉપર 1:30 વાગે આવીને બી હું આ સિરીઝ જોતી હતી. ખબર નહીં આ સિરીઝ ચાલુ કરી એમાં છે ને 17-18 એપિસોડ આવે તો એક એપિસોડ આમ જોઈએ ને પછી બીજો જોવાનું મન થઈ જાય. તો કાલે બી હું 1:30-2 વાગે લગીને આ એપિસોડ જોતી હતી. તો આમાં હજી બધા ઘણા બહુ એપિસોડ છે. તો હમણાંના છે ને કે ડ્રામા બધા બહુ જોવે છે. હું બી બહુ જ જોઉં છું હમણાંની એમ. તો બસ આ ટીવી જોઉં છું. મેં જમે બી લીધું છે. ઘણા બધા કામ થઈ ગયા છે. હવે શાંતિબેન ને કલ્પનાબેનની રાહ જોઉં છું. પછી મારે જવાનું છે દીપાલી ભાભીના ત્યાં. ગયા હતા ને બહાર ખાવા તો બધાને દાલ ફ્રાય એટલી બધી ભાઈ છે ને તો આજે દીપાલી ભાભીએ મને છે ને દાલ ફ્રાય બનાવવા માટે સ્પેશિયલ એમના ઘરે બોલાવી છે. અને જો દીપાલી ભાભી કેરીનું અથાણું બનાવે છે. મને છે ને કાઠિયાવાડી લોકોનું અથાણા શાક તો હજી કોઈ દિવસ ખાવા બોલાય નહીં એમણે મને, પણ બનાવવા તો બોલાવે મને. તો દાલ ફ્રાય બનાવવાની છે આજે મારે. એમને ઘરે શેફનું કામ કરવાનું છે. પૈસા જોઈશે મને. હા, પૈસા ही पैसा होगा. અથાણું બનાવે છે. હવે દાલ ફ્રાય બનાવી દો. બસ એટલું બધું નહીં જોઈતું. અરે ના, પણ મારા ઘરે હું એકલી જ ખાનારી નથી જોઈતું ભાઈ. શું તેલ નાખવાનું અંદર? કાચું તેલ નાખવાનું? ઓકે. રોજ મારે ખાવા જોડે હવે આવશે. હવે હું પેલું અથાણું ગુંદાનું અથાણું બહુ નહીં ખાતી હું. તો તમને છે ને દાળ બતાવતી હતી. અમે દાળ બનાવી છે. તો મારે છે ને પેલું એક્સચેન્જ રિટર્ન વાળો આવવાનો છે. તેનો મેસેજ આવે છે. ટાટા. તો હું ઘરે જઉં છું. અને મારે ઘી બી બનાવવાનું છે આજે. તો મેં મલાઈ બહાર કાઢીને રાખી છે. તો હવે નાના કામ છે. લાવું થાય આ બિલ્ડિંગથી પેલી બિલ્ડિંગ જવું પડે મારે. અને ઘરે જઈને શાંતિબેન ને કલ્પનાબેન કામ કરે છે. તો એમને હું મૂકી અને અહીંયા આવી છું કેમ કે અમને દાળ બનાવી હતી. તો A few inches later. યાર એટલી ગરમી લાગે છે ને એટલી. હું હમણાં સોફામાં બેઠી બેઠી કોરિયન મૂવી જોતી હતી મારી. અને એટલો ગરમ પવન આવતો હતો ને મારાથી રહેવાયું નહીં. હું રૂમમાં ગઈ અને સીધી સૂઈ ગઈ. બહુ જ ગરમી લાગતી હતી આમ. મારા પાર્સલવાળું જે એક્સચેન્જ કરાવવાનું હતું ને તે એ આપી દીધું. અહીંયા હું ચા બનાવું છું. વાસણ ગોઠવાના છે અને મારે ઘી બનાવવાનું છે આજે. તો આવું કંઈક કામ છે આજે. આજે આમ પેલો દિવસ છે મારે. બીજું કંઈ કશું છે નહીં એમ કરવા માટે. ઘરના કામ સિવાય બીજું કંઈ કામ નથી. કેમ કે 2 દિવસ છે ને મેં બહુ મજા કરી લીધી. તો આજે એવું છે કે આજે ઘરના કામ જ કરવાનું છે. આજે મેં કપડાં નાખ્યા નહોતા. બસ આજે છે ને, હા આજે ક્લાસમાં છે ને ઓરેન્જ ડે છે. તો હું પહેરવાની છું. મારો નવરાત્રિમાં ધોતી સેટ પહેરેલો હતો ને ઓરેન્જ, એ ધોતી શર્ટ પહેરવાની છું. તો મારે એને પ્રેઝ બી કરવાનો છે. તો પેલા જો ગરમી છે પણ ચા તો જોઈએ. ચા વગર તો ચાલે નહીં. તો અહીંયા ચા પીતા પીતા મમ્મી જોડે વાત કરું અને પછી બીજા કામ છે ને પતાવું. છાશ છોટી પડી ગઈ છે. જો બધા એમ લાગે છે ને ઘી બનાવવું બહુ હાર્ડ કામ છે. એવું કંઈ છે નહીં. એકદમ ઇઝી છે. તમે મલાઈ હોય ને એને થોડી વાર બહાર રાખી રાખો. 1 ચમચી દહીં નાખીને પછી એ પેલું આથા જેવું થોડું આવી જાય ને, મતલબ તો એને છે ને ઠંડુ પાણી અને બરફ નાખો અને હલાવો મિક્સીથી. હવે તો આવી મિક્સી બી છે ઇલેક્ટ્રિક. તમે એનાથી હલાવો. પછી છે ને આના બરફના ગોલા બનાવો. આના જે હું તમને બતાવું હમણાં. આજે ને મમ્મી મારા બા આવું કરતા હતા. તો અમે છે ને આ બરફના ગોલા બનાવીને પછી આમાં નાખતા હતા. છાશ અલગ પાડીને. તો આવી મલાઈ લેવાની. પછી છે ને આવા બરફના ગોલા બનાવવાના આમાં. સોરી મેં છે ને તેનો ફોન દૂર મૂક્યો છે એટલે દેખાશે નહીં. બટ આમાંથી છે ને જેટલી છાશ બને ને એટલી આમ કાઢી નાખવાની એમાંથી. એમ તો આપણે બની ગયો એક બરફનો ગોળો. આમાં
બરફના ગોલા જેવું બનાવ્યું હતું ને મેં એ છે આ. તો આને છે ને 30 મિનિટમાં તમારું ઘી બની જશે હમણાં. આને છે ને થોડા ધીમા તાપે રાખવાનું. 30 મિનિટમાં તમારું ઘી બની જશે. ચેલેન્જ કરજો. સવારે 6 ને 5 થઈ છે, 6:30 એમાં ઘી બની જશે એમ. તો આપણે જોઈએ આજે કે અડધો કલાકમાં ઘી બને છે કે નહીં એમ. તો અહીંયા થોડું મેલ્ટ થવા લાગ્યું છે. હવે આને ધીમા તાપે જ આવું રાખીશું આપણે. તો ઘીને છે ને હલાવવું બી પડે, નહીં તો નીચે ચોંટી જશે તમારી ઘી. એટલે હું છે ને નોનસ્ટિક પેન છે ને વધારે પ્રિફર કરું કે નીચે બહુ ચોંટે નહીં. એમ ચોંટે ને તો બી ઘસવામાં બહુ પ્રોબ્લેમ નહીં થાય. તો એટલે હું નોનસ્ટિક પેન વધારે પ્રિફર કરું ઘી બનાવતા કે શાક બનાવવું હોય. અને તેલ બી ઓછું થાય શાકમાં. એટલે છે ને તમે દરેક વિડીયોમાં મારા જોશો ને તો હું આ જ પેન યુઝ કરું છું. બાજુ ઘી થાય ત્યાં લગીને જે વાસણ થયા છે ચાના અને આના ઘીના એ બધા ધોઈ કાઢું. મારે પેલો ધોતી સાઈડ છે એ ઇસ્ત્રી કરવાનો છે, તે બધું કામ પતાવી દઉં. અહીંયા છે ને થોડું ઘી અલગ થવા લાગ્યું છે. જો હજી થવાનું બાકી છે, હજી 10 મિનિટ બાકી છે 6:30 થવામાં. જીતી જઈશ 6:30 ઘી રેડી હશે એમ. બસ થવા જ આવ્યું છે. હમણાં 5-10 મિનિટમાં તો થઈ જશે. અહીંયા વાગ્યા છે 6:30 અને મારું ઘી છે ને રેડી છે. જો ટાડા ને ઘી બનવામાં છે ને વાર નહીં લાગે. તો આને છે ને હલાવવું વધારે પડે એમ. તો મેં છે ને આ બરીનું બી સાંભળ્યું છે કે બધા છે ને દાલ બાટીમાં યુઝ કરે. હું બનાવવા નહીં, મને આવડતી નહીં દાલ બાટી બનાવતા. તો બસ ઘી બની ગયું છે મારું. હવે જમવામાં છે ને બટાકા પૌવા બનાવવાના છે, કેમ કે બહુ ટાઈમથી અમે બહારનું ખા કરીએ છીએ અને એમ બી એટલી બધી ગરમી પડે છે ને તો ખાવાની ઈચ્છા બિલકુલ બી નહીં થતી. તો ચિરાગે એવું કીધું છે કે બટાકા પૌવા બનાવવાના છે. તો થોડા બધા કામ પતાવી દઉં. A few inches later. મેં અહીંયા પૌવા બનાવી દીધા છે મસ્ત. તો થોડી વારમાં જમીશ. 7:30 થઈ ગયા છે. થોડી વાર બેસું, પછી જમી રેડી થઈ અને પછી ક્લાસે જઈશું. એ મારી કોરિયન સિરીઝ ચાલુ છે. તો હું થઈ ગઈ છું રેડી. આ મારું છે ધોતી સેટ. એટલે છે ને હું રીલ્સ બનાવવાનું છે ને થોડું મોડું થઈ ગયું મને. તો ખબર નહીં આમ એવું થાય ને કે રેડી થઈ જાઉં ને તો 1-2 રીલ્સ બનાવી દઉં એમ. તો હું રીલ્સ બનાવતી હતી કેમ કે રિંગ લાઇટ છે તો એનો ઉપયોગ તમારે કરવો પડે ને. તો 1-2 રીલ્સ બનાવી છે મેં શોર્ટ ટાઈમમાં મૂકી. ફોલો ના કરતા તો જાઓ અને ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરો તો તમને ત્યાં રીલ્સ જોવા મળશે. તો હું જલ્દી ગરબા ક્લાસ જાઉં કેમ કે હું થોડી લેટ થઈ ગઈ છું. બાય. તો હું આવી ગઈ છું ઘરે. એવું બપોરે ગરમીમાં છે ને હેરાન થઈ જાય. ભલે એસીવાળો ક્લાસ હોય તો બી એટલી ગરમી લાગે છે ને. તો હવે છે ને હું સીધી જઈશ નાવા જઈશ તો પછી નીચે જઈશ. બધા બેઠા છે નીચે. તો પહેલાં હું નાહી લઉં, ફ્રેશ થઈ જાઉં, પછી તમને મળું શાંતિથી. હું થઈ ગઈ છું ફ્રેશ મસ્ત એકદમ નાહી ધોઈને રેડી. હું છે ને અહીંયા ચોકલેટ ખાધી હતી કેમ કે મને છે ને કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા થઈ. શું ખાવું, ઠંડુ કંઈ છે નહીં. ડીમાર્ટ ગયા હતા તો મને અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ નહીં મળ્યો. તો અહીંયા છે ને ચોકલેટો પડેલી હતી. હજી 3-4 સ્નીકર રહીને બાજુ બીજી બધી આ ચોકલેટો હતી તો હું એ ખાઉં છું. હવે નીચે જઈશ બેસવા. કવિતા બી બધા બેઠા છે તો એમને આલીશ આ ચોકલેટ. તો બસ. અને છે ને લાસ્ટમાં વિડીયો મૂકવાની છું ગરબાનો. તો તમે ગરબાનો વિડીયો જોઈ જજો અને પ્લીઝ એના માટે એક લાઇક કાઢીને જજો. અને પ્લીઝ કમેન્ટ કરો તમે કે તમને બ્લોગ કેવો લાગે છે. કમેન્ટ બહુ ઓછી આવે છે તો પ્લીઝ મને કમેન્ટ કરજો. કાલની એક કમેન્ટ હતી નીતિકને ગાંધી કરીને એમણે છોલે ભટુરે વિશે કમેન્ટ કરેલી. તો હું એમને બી એવું કહેવા માંગીશ કે મેં છે ને દિલ્હી વાલે પહેલવાનજીના રિંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટ ત્યાં છે તો મેં એના છોલે ભટુરે ખાધેલા છે. અને હું કોરોના પછી એક વખત ગયેલી બટ એનો ટેસ્ટ થોડો ઉપર નીચે થઈ ગયેલો. બટ મને છે ને બહુ ટાઈમથી ક્રેવિંગ થયેલી છે છોલે ભટુરે ખાવાની. તો હું જઈશ, એકવાર પાક્કું જઈશ અને તમને યાદ બી કરીશ ત્યાં. તો થેન્ક યુ સો મચ કે તમે આ બ્લોગમાં મને કમેન્ટ કરી. તો આ બ્લોગ હું એ જ એડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. બાય.